तो न्यूज बुलेटिन की शुरुआत करीશું महत्वपूर्ण समाचारों साथ સૌથી પહેલા વાત કેબિનેટ બેઠકની કરીએ જ્યાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કોમનવેલ્થ ગેમ્સની બેટન મળતા અભિનંદન પ્રસ્તાવ હવે મૂકવામાં આવશે। મહત્વનું છે કે ભારતને મળેલા ધ્વજ બેટનને લઈને રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ। ખેલાડીઓ પણ પહોંચ્યા છે। ગાંધીનગર સચિવાલય ખાતે ગ્લાસગોમાં ભારતને અપાયો છે કોમનવેલ્થનો ધ્વજ અને બેટન। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ નટકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, કેબિનેટની બેઠક શું વધુ માહિતી? जी महत्वનું છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સૌ પ્રથમ તો જે ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સ આયોજિત થઈ હતી તેમાં ભારતે અનેક મેડલ મેળવ્યા છે અને મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સનો જે સમાપન સમારોહ હતો તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌથી મહત્વનું છે કે આવતા 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાત ખાતે આયોજિત થવા જઈ રહી છે તેનું બેટન જે છે તે હવે ભારતને ગુજરાતને મળી ચૂક્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તે બેટન સાથે ગુજરાત પરત ફર્યા છે ત્યારે તેના સંદર્ભમાં આજે ખાસ જે અભિનંદન પ્રસ્તાવ છે તે રજૂ કરવામાં આવશે આજની બેઠકમાં। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં કેબિનેટ બેઠકમાં પહોંચી ચૂક્યા છે। જે પેરાલિમ્પિક ખેલાડીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। મહત્વનું છે કે આજે જે કેબિનેટની બેઠક થવા જઈ રહી છે તેમાં રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની પરિસ્થિતિના કારણે મોટા પાયે નુકસાન થવા પામ્યું છે તો તે સંદર્ભમાં આજની બેઠકમાં ખાસ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે કેમ કે ગત કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી તરફથી જે જિલ્લાઓમાં નુકસાન થવા પામ્યું હતું વરસાદના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા સુરત, વલસાડ અને નવસારી તેમાં મોટા પાયે નુકસાન થયું હતું તો તે સંદર્ભમાં જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે તેમાં નુકસાનીના સર્વે સંદર્ભમાં જે તે વિભાગોને સૂચના આપવામાં આવી હતી મુખ્યમંત્રી તરફથી તો આજે તે વિભાગો તરફથી કયા પ્રકારનો સર્વે કરાયો, શું નુકસાનની વિગતો સામે આવી છે, આ તમામ બાબતો છે તેના પર આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સાથે જ ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન થયું છે, આ ઉપરાંત જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે તો રાજ્યભરમાં નવા નીરની સ્થિતિ કેવી છે એટલે કે જળાશયોમાં પાણીનું લેવલ ક્યાં સુધી પહોંચ્યું છે તે સંદર્ભમાં પણ બેઠકમાં ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે કેમ કે આગામી દિવસોમાં જ્યારે જળસ્તર વધે જળાશયોમાં તો ચોક્કસપણે દરવાજા ખોલવા પડે અને તેના પરિણામે નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેનું સ્થળાંતર જરૂરી બનતું હોય છે તો આવા સંજોગોમાં જે તે અલગ અલગ વિભાગ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટથી માંડી અને NDRF, SDRFની સજ્જતા આ સંદર્ભમાં કયા પ્રકારની છે તે સંદર્ભમાં પણ આજની બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત મહત્વનું છે કે 15મી ઓગસ્ટ આવી રહી છે જે અંતર્ગત સરકાર તરફથી ધ્વજવંદનના કાર્યક્રમ આયોજિત થતા હોય છે તો તે અંગે કયા પ્રકારનું આયોજન 15મી ઓગસ્ટના કરવું, અલગ અલગ જિલ્લામાં જે ધ્વજવંદન છે તે સરકારના મંત્રીઓ તરફથી અને સાથે જ પ્રદેશ ભાજપ તરફથી પણ આયોજિત થતા હોય છે તો તે સંદર્ભમાં જે મંત્રીઓના ધ્વજવંદન કાર્યક્રમો છે તેના સંદર્ભમાં જે રૂપરેખા છે તે સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે કેબિનેટની બેઠક મળી છે અલગ અલગ મુદ્દાઓ પર તેમાં ચર્ચા કરવામાં આવશે। તો ખેલાડીઓ પણ જે પ્રમાણે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે આજે જે બેઠક મળી છે અત્યંત મહત્વપૂર્ણ છે તો બીજી તરફ અલગ અલગ મુદ્દાઓ પર તેમાં ચર્ચા કરવામાં આવશે। એક તરફ રાજ્યમાં વરસેલા ભારે વરસાદને લઈને પણ તેમાં ચર્ચા કરવામાં આવશે। આવનારા સમયમાં જે પ્રમાણે ગુજરાતમાં વધુ વરસાદ વરસી શકે તેને જોતા જે પ્રમાણે સતત પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે।